વાયનાડ ભૂસ્ખલનનું પીએમએ હવાઈ સર્વેક્ષણ કર્યું, પીડિતોને મળશે. રાહુલે મોદીનો આભાર માન્યો, કહ્યું ખાતરી છે કે પીએમ એને રાષ્ટ્રપતિ આપત્તિ જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના પ્રવાસે છે. તેઓ સવારે 11 વાગ્યે વિશેષ ફ્લાઇટ દ્વારા કન્નૂર એરપોર્ટ પહોંચ્યા હતા. કન્નૂરથી મોદી સવારે 11:15 ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા. તેમણે માર્ગમાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડકકઈ અને પુંચીરીપટ્ટમ ગામોનું હાઈવે સર્વેક્ષણ કર્યું હતું. ઇરુવાંઝીજી પૂઝા નદી પણ જોઈ, જ્યાંથી 30 જુલાઈની દુર્ઘટના શરૂ થઈ. મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટાની એક શાળામાં ઉતર્યું, જ્યાંથી તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગયા. મોદી ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લેશે. ત્યારબાદ રાહત શિબિરો અને હોસ્પિટલમાં ભૂસ્ખલન પીડિતો અને બચી ગયેલા લોકોને મળશે. આ પછી વડાપ્રધાન અધિકારીઓ સાથે બેઠક કરશે, જ્યાં તેમને દુર્ઘટના અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે. વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડની મુલાકાત બદલ મોદીનો આભાર માન્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે પીએમ મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. રાહુલ ગાંધીએ સંસદમાં વાયનાડ દુર્ઘટના રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી છે. કેરળ સરકારે અસરગ્રસ્ત લોકોના પુનર્વસન માટે કેન્દ્ર પાસેથી 2000 કરોડના વિશેષ પેકેજની વિનંતી કરવાનો નિર્ણય લીધો છે. મોદી આજે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે પણ વાત કરશે. વાયનાડ ભૂસ્ખલન વિસ્તારોમાં શુક્રવારે સવારે 10:15 ભૂગર્ભમાંથી એક રહસ્યમય જોરદાર અવાજ આવવાનો દાવો કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે અંબલવાયલ ગામ અને વ્યથિરી તાલુકા ભૂગર્ભમાં મોટો અવાજ સંભળાયો હતો. વાયનાડના ડીએમ ડીઆર મેઘાશ્રીએ કહ્યું હતું કે આ ઘટના બાદ વિસ્તારના લોકો ડરી ગયા છે. દરેકને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપના કોઈ સંકેત નથી. આ અવાજ પાછળનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.